ગીર સોમનાથ જિલ્લાનો બહુચર્ચિત ઉના કાંડમાં આજે 5 આરોપીઓને સજાનું એલાન કરવામાં આવશે। મહત્વનું છે કે ગઈકાલે વેરાવળ કોર્ટે મોટો ચુકાદો આપ્યો હતો અને જેમાં કુલ 42 આરોપીઓમાંથી 5 આરોપીઓ દોષિત ઠેરવવામાં આવ્યા છે, જ્યારે પુરાવાના અભાવે 37 જેટલા આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, જેમાંથી 2 આરોપીઓના મોત થયા છે। વેરાવળ કોર્ટ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા। તારીખ 11 જુલાઈ 2016ના રોજ ઉનાના મોટા સમઢિયાળામાં ગામમાં 7 સભ્યોએ મૃત પશુનું ચામડું કાપવાના પ્રકરણમાં હથિયારો વડે માર મારી અને અત્યાચાર ગુજારવાના ચકચાર ભર્યા કેસમાં 4 પોલીસ અધિકારી સહિત કુલ 42 જેટલા આરોપીઓની ધરપકડ થઈ હતી। ઉના કાંડ બાદ સમગ્ર દેશભરમાં જે પ્રમાણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા, દેશભરમાં અને બીજી તરફ અનેક જગ્યાઓ પર વિરોધ પણ થયો હતો। માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઉલ્લડના 74 બનાવો જે બન્યા હતા, જેમાં એક પોલીસકર્મીનું મોત નોંધાયું હતું, જ્યારે કરોડો રૂપિયાની જાહેર મિલકતોને પણ નુકસાન થયું હતું। આ બનાવમાં ગુના સબબ સંડોવાયેલા આરોપી રમેશ ભગવાન જાદવ, નાનજીભાઈ ડાયાભાઈ, પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી, બળવંતગીરી ઉર્ફે બલી ધીરુ ગોસ્વામી અને આ બધાને તકસીરવાન ઠેરાવ્યા છે અને તેઓ સામે ઇપીકો કલમ 323, 324, 342 અને 504 અન્વયે નો ગુનો સાબિત માનેલ છે। તેમજ એટ્રોસિટી એક્ટની જે સ્પેશિયલ એક્ટ 1989 તળેનો છે તેમાં 31 ERSU અને 31D અન્વયે પણ આ કામમાં આરોપીઓ તકસીરવાન ઠરતા હોવાનું નામદાર વેરાવળની કોર્ટે આજરોજ જાહેર કરેલ છે અને સજા સંબંધે સાંભળવા માટે નામદાર કોર્ટે બાકી રાખેલ છે।